બાળકો ઉનાળુ વેકેશનમાં પણ વિજ્ઞાનની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહે અને તેમનામાં વિજ્ઞાન વિષયક વલણો વિકસે તેમજ વિજ્ઞાન પ્રત્યે અભિગમ કેળવાય તે હેતુથી ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરિત અને શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ સંચાલિત પુનાવા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા 5 દિવસ એટલે કે તારીખ 4/5/2026 થી તારીખ 8/5/2026 સુધી આદર્શ વિદ્યાસંકુલ પાટણ ખાતે સમર સાયન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ સત્કાર સમારંભ રાખવામાં આવ્યો, જેમાં શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ શ્રી હરેશભાઈ ચૌધરી, મંત્રી શ્રી ભરતભાઈ તેમજ વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટર વનવીરભાઈ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ કહ્યું કે જેમ સિક્કાની બે બાજુ છે તેમ વિજ્ઞાન એ સમાજ અને ધર્મની સાથે જોડાયેલો છે. પ્રથમ દિવસે ફન વિથ સાયન્સમાં વિજ્ઞાન કેન્દ્રના સાયન્સ કોમ્યુનિકેટર દર્શનભાઈ દ્વારા જુદા જુદા રસાયણો આધારિત ચમત્કારિક પ્રયોગો બાળકોને શીખવ્યા હતા. ફન વિથ મેથ્સના રોજ પ્રાથમિક શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી પ્રકાશભાઈએ ઝડપી ગણતરી અને મેથ્સ પઝલ તથા કોયડાઓ વિશે બાળકોને જ્ઞાન સાથે ગમ્મત કરાવી બીજા દિવસે દર્શનભાઈ દ્વારા બાળકોને રોકેટ મોડેલ મેકિંગ વર્કશોપ દ્વારા રોકેટ બનાવડાવી રોકેટ લોન્ચિંગ કરાવવામાં આવ્યા હતા. નિકુલભાઈએ DIY કીટ દ્વારા ડ્રોન કીટ સમજાવી અને પૃથ્વીના ગોળા દ્વારા જુદા જુદા દેશોના લોકોની રહેણી કહેણી, આબોહવા, જંગલો તેમજ પશુ પક્ષીઓ વિશે માહિતી આપવામાં આવી. ત્રીજા દિવસે ગુમડા મસ્જિદ પ્રાથમિક શાળાના શિક્ષક નરેશભાઈ અને ભદ્રેશભાઈ દ્વારા સરસ મજાના વિજ્ઞાનના જુદા જુદા પ્રયોગો દ્વારા વિજ્ઞાન કાર્યશાળા યોજવામાં આવી. ચોથા દિવસે નિવૃત્ત પ્રિન્સિપાલ એસ્ટ્રોનોમી તજજ્ઞ શ્રી JK સુથાર દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ મોડલ બનાવી બાળકોને મંત્રમુગ્ધ કરવામાં આવ્યા. તેમજ પાંચમા દિવસે ઓરિગામી વર્કશોપમાં નિવૃત્ત શિક્ષક અરવિંદભાઈ સુથારે રંગીન કાગળોમાંથી વિદ્યાર્થીઓને જુદી જુદી ડિઝાઇનની કૃતિઓ, રમકડા અને ફૂલો બનાવવામાં આવ્યા હતા. છેલ્લા દિવસે સમર કેમ્પમાં ઉપસ્થિત તમામ બાળકોએ રિજિયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત કરાવવામાં આવી હતી, જેમાં બાળકોને જુદી જુદી ગેલેરીઓ તેમજ 90 મંગળ ગ્રહની સફર કરાવવામાં આવી હતી. સમર સાયન્સ કેમ્પમાં જુદી જુદી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓના 60 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાયન્સ કોમ્યુનિકેટર દિલીપભાઈએ કર્યું હતું. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે ગુજકોટ પ્રેરિત અખિલ આંજણા કેળવણી મંડળ પાટણનું આ પુનાવા લોક વિજ્ઞાન કેન્દ્ર સમાજમાં વિજ્ઞાન પ્રત્યેની જાગૃતતા વધે અને અંધશ્રદ્ધા દૂર થાય તે માટે કાર્યરત છે. આજના સમયમાં સરકાર દ્વારા જે નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે, જેમાં બાળકો સંશોધન ક્ષેત્રે આગળ વધે, રિસર્ચ કરે અને વિજ્ઞાન એટલે કે મૂળ જે વિજ્ઞાન છે, બેઝિક વિજ્ઞાન છે એના તરફ આકર્ષાય અને જે મૂળ ભારતીય જ્ઞાન પરંપરા હતી તેને આત્મસાત કરે એ માટે સતત સરકાર